પાર્ટીના સંગઠન કામ માટે ગુજરાતમાં અનેક વર્ષો સુધી કામ કરતો રહ્યો. મેં ગુજરાતમાં ચૂંટણીઓ લડાવી પણ ખરી અને ચૂંટણીઓ લડી પણ ખરી. સભાઓ પણ કરી ને રેલીઓ પણ કરી. પરંતુ આજે મારે કહેવું પડશે કે આપણે ત્યાં ગુજરાતમાં બપોરે 11-12 વાગ્યા પહેલા જો કોઈ સભા કરવી હોય ને તો લોઢાના ચણા ચાવવા પડે. બધા એમ કે હાજે જરા ઠંડક થાય ત્યારે રાખજો ને. મારા માટે આજે અચરજ છે. આણંદનું આ વિરાટ કેસરિયા સાગર, મને લાગે છે આણંદે આજે બધા જ રેકોર્ડ તોડ્યા છે. અને આ ચૂંટણીમાં પણ આણંદ અને ખેડા બધા રેકોર્ડ તોડશે. બે 2014માં આપે સૌએ મને દેશની સેવા કરવા માટે મોકલ્યો અને તમે જે મને શિક્ષણ આપ્યું, તમે મને જે ઘડતર કર્યું, સરદાર સાહેબની આ ભૂમિમાંથી હું જે શીખ્યો, એ બધું આજે મને દેશની સેવા કરતી વખતે લેખે લાગે છે, કામે આવે છે. સાથીઓ, આપણે જયારે ગુજરાતમાં કામ કરતા હતા ત્યારે આપણો ગુજરાતનો એક મંત્ર હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. આપણે એવું ક્યારેય નહોતા કહેતા કે દેશનું જે થવું હોય થાય, અમારા ગુજરાતનું થાય, એવું નહોતા કહેતા. આપણે હંમેશા કહેતા હતા ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. અને હવે જ્યારે આપે મને દેશનું કામ સોંપ્યું છે ત્યારે મારું એક જ સપનું છે કે 2047માં જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આપણું હિન્દુસ્તાન વિકસિત ભારત હોવું જોઈએ અને આપણું ગુજરાત પણ વિકસિત ભારત હોવું જોઈએ. અને વિકસિતનો મતલબ શું છે એ આણંદ ખેડાવાળાને ના સમજાવવું પડે, કારણ એમણે આખી દુનિયા જોયેલી છે. સમૃદ્ધ દુનિયા કેવી હોય એમને ખબર છે, પ્રગતિ કેવી હોય એમણે જોઈ છે. અને એમના કુટુંબીજનો આજે પણ દુનિયાના સમૃદ્ધ દેશોમાં રહે છે. આપણે એવું બનાવવાનું છે.